માનવતા મહેકી ધોમધખતા ઉનાળાના તાપમાન પક્ષીઓ માટે 11,000 કરતાં વધુ પાણીના કુંડા અને માળાનું વિતરણ. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, તેમજ થોડા દિવસોથી તો હીટ વેવની અસર જોવા મળી રહી છે. આવા ધોમધખતા તાપમાનમાં માણસ જેવા માણસની કાયા પડી ભાંગે છે, ત્યારે નાનકડા નાજુક એવા પક્ષીઓનું શું થતું હશે? ગરમીના કારણે અને પૂરતું પાણી ન મળવાના કારણે અનેક અબોલ પક્ષીઓ મોતને ભેટતા હોય છે. આવા સંજોગોમાં ભાવનગરમાં જીવદયા પ્રેમીઓની માનવતા મહેકી ઉઠી. પ્રેરણા ફાઉન્ડેશનની ટીમ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાભરમાં જુદી જુદી જગ્યાએ પક્ષીઓ માટે 11,000 કરતાં વધુ પાણીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું. આજે શહેરના ઘોઘા ગેટ ખાતે ટીમ દ્વારા માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું અને વધુને વધુ લોકોને જીવદયા માટે પ્રેરિત કરવામાં આવ્યા. આ પ્રવૃત્તિ હજુ પણ આગળ ચાલુ જ રહેશે અને 50,000 કરતાં વધુ માળા અને કુંડાનું વિતરણ આ સિઝનમાં કરવામાં આવશે. આપજો એક આપો. મારું નામ આશીષ ધાંડલા, પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળીથી. અમે અત્યારે પક્ષીઓ માટે કુંડા અને માળાનું વિતરણ કરી રહ્યા છીએ. અમે દર વર્ષે 10,000 થી 11,000 માળા અને કુંડાનું વિતરણ કરીએ છીએ. આ વખતે અમે ઘોઘા ગેટ પર અહીંયા ભાવનગર તળાવ વિસ્તારમાં અત્યારે કુંડા અને માળાનું વિતરણ કરીને સેવા બજાવી રહ્યા છીએ. મારું નામ ચૌહાણ હાર્દિક. અત્યારે પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ તરફથી દર વર્ષે 10,000 થી 11,000 કુંડા અને ચકલીના માળા વિતરણ કાર્યક્રમ ભાવનગર ઘોઘા ગેટ ખાતે રાખેલ છે. રાજુભાઈ ચૌહાણ, જીવદયા અગિયારી આજ રોજ ઘોઘા ગેટ ખાતે માળા અને કુંડાનું પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે 10,000 થી 11,000 માળાનું ને કુંડાનું વિતરણ થાય છે. માણસો તો ગમે ત્યાંથી ગમે એ રીતે પાણી મેળવી લે, તો આવી કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓને પાણી માટે ટળવળતા હોય છે અને ઘણા પક્ષીઓ પાણી માટે મરી પણ જતા હોય છે. તો આવી સુંદર મજાની પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે 10,000 કુંડાનું અને માળાનું દર વર્ષે વિતરણ થાય છે.